વેલકમ સ્ટુડન્ટ. તો અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં સિલેબસ વિશે સેમેસ્ટર 2માં તમારે ઓડિટિંગમાં સિલેબસમાં કેટલા યુનિટ છે ને કયા કયા યુનિટમાં કયો કયો ટૉપિક છે એના વિશે આપણે લેક્ચર નંબર 1માં ચર્ચા કરી હતી. આજે આપણે યુનિટ નંબર 1 પહેલું છે કંપની ઓડિટર 1. એમાં આજે પહેલા ટૉપિકની ચર્ચા કરશું, પ્રસ્તાવના અને ઓડિટરની લાયકાત. બરાબર. તો કે સામાન્ય રીતે ઓડિટિંગ જે વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય એને આપણે ઓડિટર તરીકે ઓળખીએ છીએ. પણ ઓડિટરની લાયકાતો શું હોવી જોઈએ? કોઈપણ વ્યક્તિ કોઈપણ કંપનીમાં એઝ ઓડિટર તરીકે કામ કેવી રીતે કરી શકે, એના માટે એની શું લાયકાત છે, એની શું ગેરલાયકાતો હોય. ઉપરાંત આપણે આ યુનિટમાં બીજા કયા કયા ટૉપિક જોવાના છે, જેમ કે ઓડિટરની નિમણૂક કેવી રીતે થાય, ઓડિટરને દૂર કેવી રીતે કરવામાં આવે, ઓડિટરના હક્કો છે, ઓડિટરની ફરજો છે. આટલા ટૉપિક વિશે આપણે યુનિટ નંબર 1માં જોવાના છીએ. તો આજે સૌથી પહેલાં શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો પ્રસ્તાવનાથી જોઈએ, જ્યારે બીજાના નાણાંનો ધંધામાં ઉપયોગ થતો હોય, એટલે કે અન્યના નાણાંનો ઉપયોગ ધંધામાં તેમના પ્રતિનિધિ જેવી વ્યક્તિ અન્ય વ્યક્તિઓ દ્વારા થતો હોય, ત્યારે તેનો નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી છે. તેથી વૈયક્તિક વેપારમાં કે ભાગીદારીમાં હિસાબોની તપાસ ફરજિયાત નથી, પરંતુ કંપનીમાં જાહેર પ્રજાના નાણાંનો ઉપયોગ થતો હોવાથી ભારતના કંપની ધારા મુજબ દરેક પ્રકારની કંપનીના હિસાબો તપાસવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે આપણે શું હોય તો કે ભાઈ ધંધા ઘણી વખત આપણે આપણો ધંધો છે, આપણી કંપની છે એ શરૂ કરતા હોઈએ તો આપણે શું કરીએ છીએ તો કે ભાઈ કાં તો એ ધંધામાં આપણે આપણા નાણાંનો ઉપયોગ કરતા હોઈએ, અથવા તો આપણે બીજા પાસેથી ઉછીના નાણાં લઈ અને એનો ધંધો કરતા હોઈએ. હવે જ્યારે આપણે બીજાના નાણાં ઉછીના લઈને ધંધો કરતા હોઈએ ત્યારે આપણે હિસાબો રાખવા જરૂરી છે. આપણા પોતાના નાણાં હોય અને આપણે કોઈ કંપની કે કોઈ ધંધો શરૂ કરતા હોઈએ અને હિસાબ આપણે કદાચ ન રાખીએ તો ચાલે, પણ જ્યારે આપણે બીજાના નાણાંનો ઉપયોગ કરતા હોઈએ આપણા ધંધા માટે, ત્યારે એના દરેકના હિસાબો રાખવા છે જરૂરી છે. કારણ કે હિસાબો હોય તો જ સામેવાળા વ્યક્તિ જેની પાસેથી આપણે ઉછીના નાણાં લીધા હોય તો જ આપણે એને કહી શકીએ કે એમના નાણાંનો ઉપયોગ આપણે આપણા ધંધામાં ક્યાં અને કેવી રીતે કર્યો છે. તો જ્યારે બીજા વ્યક્તિના નાણાંનો ઉપયોગ આપણે આપણા ધંધામાં કરતા હોઈએ ત્યારે એના હિસાબો રાખવા કેવા છે? ખૂબ જરૂરી છે. હિસાબોની ચકાસણી કરવી પણ જરૂરી છે. આપણે અગાઉ ઓડિટ જ્યારે યુનિટ સેમ 1માં ઓડિટના પ્રકારો જોયા હતા, એમાં આપણે જોયું હતું કે એકાંકી પેઢીનું ઓડિટ કેવું હોય, ભાગીદારી પેઢીનું ઓડિટ કેવું હોય, કંપનીમાં ઓડિટ કેવી રીતે થાય. તો વૈયક્તિક વેપારી કે ભાગીદારીમાં હિસાબોની તપાસ ફરજિયાત નથી. આપણે એવું જોયું હતું કે ભાઈ ભાગીદારી પેઢી હોય જ્યાં બે ભાગીદારો ભેગા થઈને કામ કરતા હોય, અને વૈયક્તિક એટલે કે એકાંકી પેઢી હોય ત્યાં તમારે હિસાબોનું ફરજિયાતપણે ઓડિટ કરવું કોઈ પણ કાયદામાં ફરજિયાતપણે તમને કહેવામાં આવેલ નથી. પણ જ્યાં કહેવાય ને કંપની સ્વરૂપ હોય, જ્યાં કંપની હોય, મોટી કંપની હોય, જ્યાં આપણે એક કરતાં વધારે પ્રજાના નાણાં આપણા ધંધામાં લીધા હોય, ઉછીના લીધા હોય, ઉપયોગ લીધા હોય, જેમ કે શેરહોલ્ડરો પાસેથી આપણે નાણાં મગાવી અને આપણે આપણી કંપની છે એ ચલાવતા હોઈએ, તો જ્યારે જાહેર પ્રજાના નાણાંનો ઉપયોગ આપણે કરતા હોઈએ આપણી કંપનીમાં, ત્યારે કંપની ધારા મુજબ દરેક હિસાબોનું ઓડિટ કરાવવું છે એ જરૂરી છે. તે માટે યોગ્ય લાયકાત ધરાવતા ઓડિટરની નિમણૂક કરવી પણ ફરજિયાત છે. તો કે ભાઈ જો કંપની ધારા કે કંપની માટે જ્યારે આપણે ઓડિટ કરતા હોઈએ ત્યારે આપણે જે કાંઈ પણ ઓડિટર રાખીએ છીએ, ઓડિટરની નિમણૂક કરીએ છીએ, એ કરવી ફરજિયાત છે જો કંપનીમાં આપણે ઓડિટ કરવું હોય તો. ભાગીદારી પેઢી કે એકાંકી કે વૈયક્તિક પેઢીમાં ઓડિટિંગ કરવું ફરજિયાત નથી, પણ કંપની સ્વરૂપ જ્યારે હોય ત્યારે તેમાં ઓડિટિંગ કરવું છે એ ફરજિયાત છે. અને કંપની ધારાની જોગવાઈ મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઓડિટરની નિમણૂક કરવી પણ કેવી છે? ફરજિયાત છે. વૈયક્તિક કે ભાગીદારી પેઢી કરતાં કંપની એક મહત્ત્વની બાબતમાં અલગ પડે છે. પ્રથમ બંનેમાં માલિકો પોતે જ ધંધાનું સંચાલન કરે છે, જ્યારે કંપનીમાં માલિકી અને સંચાલન એકબીજાથી અલગ હોય છે. વૈયક્તિક કે ભાગીદારી પેઢી એટલે કે જો આપણે આપણો પોતાનો વ્યક્તિગત ધંધો ચલાવતા હોઈએ કે ભાગીદારી પેઢી ચલાવતા હોઈએ, એમાં સંચાલન પણ માલિક પોતે જ કરતો હોય છે, હિસાબો પણ માલિક પોતે જ રાખતો હોય છે. એટલે કે પ્રથમ એટલે કે વૈયક્તિક અને ભાગીદારીમાં ધંધાનું જે સંચાલન છે
એ ધંધાના માલિક દ્વારા પોતાના દ્વારા થતું હોય. જ્યારે કંપની હોય તો કંપનીમાં શું હોય, કંપનીમાં સંચાલન કરનાર વ્યક્તિ પણ અલગ છે અને કંપનીનો માલિક પણ કેવો છે, અલગ છે. બરાબર. એટલે બંનેમાં શું કહેવા માગે છે તો કે ભાગીદારી પેઢીમાં અને વ્યક્તિગત કે વૈયક્તિક પેઢીમાં કે એકાંકી પેઢીમાં ધંધાનું સંચાલન પણ એક જ વ્યક્તિ દ્વારા થતું હોય, એ છે માલિક. અને ધંધામાં હિસાબો પણ એક જ વ્યક્તિ દ્વારા રાખવામાં આવતા હોય, એ છે માલિક. જ્યારે કંપની સ્વરૂપ હોય, કંપની હોય, મોટી કંપની હોય, ત્યાં માલિક પણ અલગ છે અને સંચાલન કરનાર સંચાલક મંડળો પણ કેવા છે, અલગ છે. મૂડીનું રોકાણ કરનાર શેરહોલ્ડરો ધંધાના સાચા માલિક હોવા છતાં તેમને ધંધાનું સંચાલન કરવાનો અધિકાર નથી. તેમના વતી ડિરેક્ટરનું મંડળ કંપનીનું સંચાલન કરે છે. હવે આપણે ખબર છે કે જો આપણા કંપનીમાં શેરહોલ્ડરો હોય તો શેરહોલ્ડરો છે એ કાંઈ કંપનીના માલિક હોય, પણ કંપનીના વહીવટ કરવાનો, કંપનીનું સંચાલન કરવાનો અધિકાર એમને હોતો નથી. એમના વતી જે કોઈ પણ વ્યક્તિ હોય જેની એઝ અ બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે ડિરેક્ટર મંડળ તરીકે જેની રચના કરવામાં આવી હોય, એ શેરહોલ્ડરો વતી કંપનીમાં સંચાલન કરે છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ XYZ કંપનીના શેર હોય તો નો ડાઉટ કે મારી પાસે જેટલા શેર હોય એટલા શેર માટેની હું મારી માલિક ગણાવ, એટલો હિસ્સો મારો કંપનીમાં માલિકી તરીકેનો ગણાય. પણ હું કંપનીમાં એ નથી જોવા જવાની કે કંપની છે એ કયા કયા ખર્ચાઓ કરે છે, કેવી રીતે ખર્ચાઓ કરે છે, એ ખર્ચા કર્યા પછી બીજી જગ્યાએ ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એવું મારે નથી જોવા જવાનું હતું. એ જોવાનું કામ કોનું છે તો કે એ જોવાનું કામ જે સંચાલક મંડળ હોય, કંપનીનું જે ડાયરેક્ટર મંડળ હોય એનું કામ છે. મારું કામ માત્ર કંપનીમાં શેર તરીકે મારો જેટલો ભાગ છે એટલો ભાગની હું માલિક હોઉં, એ જ મારો ભાગ કહેવાય, એની જ હું માલિક કહેવાઉં. પણ કંપનીમાં શું થાય છે, કયા કયા કાર્યો કંપની કરે છે, કેવી રીતે કરે છે, કેવી રીતે વસ્તુ બનાવે છે, એ બધું જોવાનું કામ કોનું હોય છે, ડિરેક્ટર મંડળનું હોય. શેરહોલ્ડરોના નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે થાય છે કે નહીં તેની ખાતરી કરવા ભારતના 2013ના કંપની ધારા મુજબ બધા જ પ્રકારની કંપનીના હિસાબોનું ઓડિટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હવે શેરહોલ્ડરો છે એ ડાયરેક્ટ કાંઈ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. એટલા માટે શું થાય તો કે ભાઈ એટલા માટે શેરહોલ્ડરો જે કાંઈ પણ નાણાં કંપનીમાં રોકે છે એ નાણાંનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય એની ખાતરી કરવા માટે કંપની ધારા 2013 પ્રમાણે, પહેલાં છે એ કંપની ધારો 1956 અમલમાં હતો, એનું છે એ રૂપાંતર કરવામાં આવ્યું અને ફરી પાછો એનું રિવાઇઝડ વર્ઝન, એનું નવું વર્ઝન છે એ 2013માં નવું વર્ઝન છે એ રજૂ કરવામાં આવ્યું. અને એ દ્વારા જેટલી કંપની હોય એ બધી જ કંપનીના હિસાબો કરવું કેવું બન્યું, ફરજિયાત બન્યું. કયા ધારા હેઠળ? કંપની ધારા 2013 હેઠળ. વ્યવસાયી ઓડિટરને મળતા મોટાભાગના ઓડિટ કંપનીઓના હોય છે, તેથી તે કંપનીના ઓડિટરને લગતી જોગવાઈઓથી માહિતગાર રહેવું જોઈએ. કારણ કે શું કહે છે, વ્યવસાયી ઓડિટરને એટલે કે કોઈ વ્યક્તિ હોય જેનું ઓડિટ વિશેનું જ્ઞાન હોય, એને કંપનીના ઓડિટર તરીકે કામ કરવું હોય, કંપનીના હિસાબોનું ઓડિટ કરવું હોય તો એને કંપની ધારાની દરેક જોગવાઈઓનું શું હોવું જોઈએ, માહિતગાર એટલે કે ખ્યાલ હોવો જોઈએ. કંપનીના ઓડિટરની લાયકાત, ગેરલાયકાત, નિમણૂક, પુનઃ નિમણૂક, મહેનતાણું દૂર કરવાની સત્તા, ફરજો અંગેની 2013ના કંપની ધારાની જોગવાઈ નીચે મુજબ છે. તો કે હવે આપણે એ જોવાનું છે કે કોઈ પણ કંપનીમાં ઓડિટરને કામ કરવું હોય તો કંપની ધારા 2013 પ્રમાણે એની કઈ કઈ લાયકાત છે, એની કઈ કઈ ગેરલાયકાત છે, એની નિમણૂક કેવી રીતે થાય, એની પુનઃ નિમણૂક કેમ થાય, એને દૂર કેવી રીતે કરવામાં આવે, એની સત્તા કેટલી છે અને એની ફરજો શું છે, એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ છે કંપનીના ઓડિટરની લાયકાત. કોઈ પણ વ્યક્તિને જો કંપનીના ઓડિટર તરીકે કામ કરવું હોય તો એની કઈ કઈ લાયકાતો હોય તો કે કંપની ધારાની કલમ 141 મુજબ ઓડિટરની લાયકાત નીચે મુજબ છે. કંપની ધારાની જે જોગવાઈ છે એની અંદરની કલમ 141 પ્રમાણે ઓડિટરની લાયકાતો છે એ કેવી હોવી જોઈએ તો કે પહેલું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કંપનીનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ 1949 મુજબ તે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તે જ જાહેર કે ખાનગી કંપની જે માન્ય શેર બજારમાં નોંધાયેલી હોય કે ન હોય તેમજ ગમે તેટલી મૂડી ધરાવતી હોય, બંને પ્રકારની કંપનીમાં ઓડિટર તરીકે
ઓડિટર થઈ શકે છે. આમ વ્યક્તિ જ ઓડિટર તરીકે કામ કરી શકે. શું કહે છે, કોઈ પણ વ્યક્તિ છે એ અન્ય કંપનીમાં ઓડિટર તરીકે શું લાયકાત ધરાવતો હોવો જોઈએ? તો કે પહેલાં તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જોઈએ. CA કરેલો વ્યક્તિ હોય એ જ કંપનીના હિસાબોનું ઓડિટ કરી શકે. અને એ પણ કયા? તો કે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949 એ અંતર્ગત જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એ વ્યક્તિ જાહેર અને ખાનગી આ બંને કંપનીઓનું ઓડિટ કરી શકે છે. ઇન શોર્ટ, ઓડિટર તરીકેની પહેલી લાયકાત એવી છે કે તે ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949 મુજબ એ CA થયેલો હોવો જોઈએ. જો CA થયેલો હોય તો કોઈ પણ જાહેર કે ખાનગી કંપનીનું જે તે વ્યક્તિ ઓડિટ કરી શકે છે. એટલે કે ઓડિટ કરવા માટે વ્યક્તિની જ નિમણૂક કરવામાં આવે છે. બીજા કોઈ અન્ય જેમને માત્ર કહેવાય ને કે હું પોતે BCom M.Com હોઉં કે BCom MBA હોય કે BComનું મારી પાસે નોલેજ હોય તો હું કોઈ કંપનીનું ઓડિટ કરી શકું નહીં. મારે ઓડિટર બનવું હોય કોઈ પણ કંપની માટે, કંપનીનું ઓડિટ કરવું હોય તો CA તરીકેની મારી પાસે ડિગ્રી હોવી જરૂરી છે. તો જ હું કોઈ જાહેર કે ખાનગી કંપનીનું ઓડિટ કરી શકું. બીજું કીધું છે ભાગીદારી પેઢી ઓડિટર તરીકે. તો કે ભાગીદારી પેઢીમાં કેવી રીતે હોય? તો કે કોઈ પણ ભાગીદારી પેઢીના મોટાભાગના ભાગીદારો ભારતમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાય કરતા હોય તો તે પેઢીના નામથી ઓડિટર તરીકે નિમણૂક થઈ શકે છે. શું કહે છે? કોઈ પણ ભાગીદારી પેઢીના ભાગીદારો ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાય કરતા હોય. હવે ભાગીદારી પેઢીમાં ઓડિટર તરીકે કેમ કામ? આપણે ઉપર વાત કરી એ કેની વાત કરીએ? તો કે ભાઈ જાહેર અને ખાનગી કંપનીમાં, કોઈ પણ જાહેર કે ખાનગી કંપનીમાં તમારે ઓડિટર તરીકે કામ કરવું હોય તો તમારી પાસે CAની ડિગ્રી હોવી જોઈએ. પણ કોઈ ભાગીદારી પેઢીમાં તમારે ઓડિટર તરીકે કામ કરવું હોય તો પણ તમારી પાસે CA તરીકેનો વ્યવસાય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમે વ્યવસાય કરતા હોવા જોઈએ. મીન્સ કે તમારી CAની ઓફિસ હોય તો તમે કોઈ પણ ભાગીદારી પેઢીનું પણ ઓડિટ છે કરી શકો છો. અને બીજું કે તમે જે કોઈ પણ પેઢી ચલાવતા હો, ભાગીદારી કહેવાય ને કે ભાઈ CA તરીકે તમે જે કાંઈ પણ ઓફિસ ચલાવતા હો એ ઓફિસના નામ તરીકે પણ તમે ઓડિટર તરીકે કોઈ પણ ભાગીદારી પેઢીમાં કામ કરી શકો છો. આ સંજોગોમાં ગમે તે ભાગીદાર પેઢીના નામે ઓડિટર તરીકે કામ કરી શકે છે. પરંતુ જ્યારે અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીની કે પેઢીના નામથી ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવી હોય તો તે ભાગીદારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તેવો જ ઓડિટર તરીકેની કામગીરી બજાવવા અધિકૃત ગણાશે તેમજ પેઢી વતી સહી કરી શકશે. ઇન શોર્ટ શું કહે છે કે ભાગીદારી પેઢીમાં પણ લાયકાત તો એ જ છે. ઉપર આપણે જાહેર અને ખાનગી કંપની વિશે વાત કરી અને અહીંયા આપણને એવું કહે છે કે મર્યાદિત જવાબદારીવાળી, એટલે કે અમુક ભાગીદારી પેઢી છે એ કેવી હોય, અમુક જવાબદારી પૂરતું જ, કે ફોર એક્ઝામ્પલ બે ભાગીદારો છે એ ભેગા થઈને કામ કરતા હોય, કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ એક કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ હોય. કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટ માટે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ ભેગા થઈને કન્સ્ટ્રક્શનની સાઇટ ચલાવતા હોય તો એક સાઇટ છે એ બની જાય, પૂરું કામ થઈ જાય પછી બંને ભાગીદારો છે એ પોતાની રીતે સ્વેચ્છાએ રીતે શું થાય, છૂટા થઈ જાય. તો એ કેવી પ્રકારની જવાબદારીવાળી ભાગીદારી પેઢી થઈ ગઈ? તો કે મર્યાદિત. જ્યારે તમારું કામ પૂરું થઈ જાય ત્યારે તમે પાછા છૂટા થઈ જશો. તો આવી જવાબદારીવાળી કંપની ધરાવતા હોય કે આવી જવાબદારીવાળી મર્યાદિત જવાબદારીવાળી તમારી ભાગીદારી પેઢી હોય ત્યાં પણ ઓડિટર તરીકેની લાયકાત ધરાવતો વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ હોવો જોઈએ. નો ડાઉટ કે તમે તમારી કંપની વતી એઝ અ CA તરીકે કામ કરતા હો તો તમારા કંપની વતી જે કોઈ પણ વ્યક્તિ ઓડિટર તરીકે કામ કરતો હોય એ તમારા કંપની વતી સહી કરી શકે છે, બરાબર. તો શું કીધું? તો કે ભાઈ એક તો એવું કીધું છે કે ઓડિટરની લાયકાતમાં પહેલું એ તો CA હોવો જોઈએ. CA હોય તેવી વ્યક્તિ ઓડિટિંગ કરી શકે છે, ઓડિટર તરીકે કામ કરી શકે છે. બધા ભાગીદારો CA હોય તેવી પેઢી, એટલે કે જો તમારી કંપની પહેલેથી જ કહેવાય ને કે એકાખી કંપની હોય કે જેમાં ઓડિટર કે CA કરેલા વ્યક્તિઓ દ્વારા જ બધું કામ કરવામાં આવતું હોય તો એવી વ્યક્તિ પણ ઓડિટર તરીકે કામ કરી શકે છે. મર્યાદિત જવાબદારીવાળી પેઢી વતી CA હોય તે જ ભાગીદારી ઓડિટ તરીકે અધિકૃત છે. કહેવાય ને કે ભાઈ ભાગીદારી કે અમુક, મેં તમને કીધું હોય કે અમુક સમય સુધીનો કોન્ટ્રાક્ટ હોય ત્યારે તમારે કામ કરવાનું હોય તો ત્યારે પણ અમુક CA હોય એ જ વ્યક્તિ છે ઓડિટર તરીકે લાયકાત કે કામ કરી શકે છે. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ કે ઓડિટર, કંપની ઓડિટમાં તમારે કઈ કઈ બાબતો જોવાની છે. ને પહેલું છે ઓડિટરની લાયકાતો, કે CA થયેલો વ્યક્તિ છે એ
અને કોઈ પર્ટિક્યુલર એક કંપની હોય કે જે કંપની પોતે ચાલતી હોય ઓડિટર તરીકે, કહેવાય ને કે સીએની ઓફિસનું નામ હોય ને એ નામ ઉપરથી તમે ઓડિટર તરીકે કામ કરતા હો. તો આજે આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓડિટરની ગેરલાયકાતો વિશે જોઈશું. થેન્ક યુ.